નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ચલોડા ગામે મણિબા કન્યા શાળામાં નવરાત્રિ નિમિત્તે શાળામાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું। મણિબા કન્યા શાળાના બાળકો દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી તેમજ ડીજેના તાલે બાળકો તેમજ શિક્ષકો ગરબે ઘૂમ્યા હતા। સાથે શાળાના આયોજકોએ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રિ નિમિત્તેના આયોજનમાં આગેવાન રોહિતજી રમણજી ઠાકોર દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા બાળકોને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો। વિશેષ માહિતી શૈલેષસિંહ પરમાર, ખેડા જિલ્લા બ્યુરો ચીફ। આપનું નામ શું? રોહિતજી રમણજી ઠાકોર તાલુકો ધોળકા જિલ્લો। તમે આ બાળકોના ગરબા રૂપી જે ભેટ રૂપી આપી છે તે કયા હેતુથી આપી? હું દર વર્ષે માતાજીની મહાકાળીમાં માનતો હતો ત્યારે મેં કહ્યું કે લાય આ સ્કૂલમાં કંઈક આયોજન કરું। બરાબર, મારા છોકરા સુઈ જાય પહેલાં કોઈ કે મારે કંઈક ગરબા રમાતા નથી, બરાબર। તો મને એમ થયું કે આ છોકરાઓ રાતે સુઈ જાય તો દિવસના પર્વ સ્કૂલમાં ગરબા રાખી શકું અને ઇનામ પણ આપી શકું। એટલે મારા હેતુથી મારા માર્ગદર્શનમાં મહાકાળીમાં મને ઘણું આપે અને આ સ્કૂલની આગળ હું છેલ્લા 4 વર્ષથી ભૂંગળા બટાકા લારી કરતો હતો, અત્યારે તો કેટલી પ્રગતિ કરું છું। તો મહાકાળીમાં તારી મહેરબાની છે, પરિવાર કરતા સૂચક મારા મા બાપના આશીર્વાદ તેમજ આખા પરિવારનો મને સપોર્ટ અને સહયોગ છે। જેમાં કંઈ સાહેબ આપનું નામ શું? મારું નામ અંસારી મોહમ્મદ તસવ્વુર અલી મોહમ્મદ ઇસ્લામ। હું અહીંયા ચલોડા પ્રાથમિક શાળા ખાતે આચાર્યની ફરજ બજાવું છું। તો સાહેબ આ કયા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું? આ દર માસે નવરાત્રિમાં માતાજીના વિવિધ સ્વરૂપોની પૂજા, આસ્થા અને ઉપાસનાનું પર્વ છે અને એને અનુલક્ષીને દર વર્ષે અમારી શાળામાં ગામના દાતા રોહિતભાઈ ઠાકોર તરફથી નવરાત્રિમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે। કેટલી સ્કૂલોના આ બાળકો હતા? અમારી શાળામાં 750 બાળકો ભણે છે અહીંયા અને શાળા 2 પાળીમાં ચાલે છે। 2 પાળીમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે।